તો પાટણમાં ઠાકોર સમાજની બેઠકમાં બળદેવજી ઠાકોરનું મોટું નિવેદન સામે આવ્યું છે। ભાજપમાં જોડાયા બાદ કેટલાક નેતાઓનું સાંભળવામાં નથી આવતું। સમાજની વાતો કરનારા અને તેને લઈને આ નિવેદન આપવામાં આવ્યું છે। પૂર્વ ધારાસભ્ય છે કે જેમણે આ મોટું નિવેદન આપ્યું છે। ભાજપમાં જોડાયા અને ઠાકોર સમાજના નેતા પર નિશાન સાધવામાં આવ્યું છે। સમાજ માટે લડનારા ભાજપમાં જોડાયા બાદ તેમનું કોઈ જ સાંભળતું નથી તેવું આ મોટું નિવેદન આપ્યું છે। માટે શું વાત કરતા હતા, કેટલી વિનંતી કરતા હતા, કેટલું લડતા હતા, પણ ભારતીય જનતા પાર્ટીમાં ગયા પછી એમની પણ વાત ક્યાં સાંભળવામાં આવતી નથી। એટલે ભારતીય જનતા પાર્ટીએ જે નખ વગરનો સિંહ હોય એવા નખ વગરના સિંહો આપણા સમાજના તેઓ બનાવી અને એક વાડામાં પૂરવાનું કામ કર્યું જગદીશભાઈ। એમાં કઈ રીતે આપણે બહાર નીકળવાની ચર્ચા વિચારણા ચિંતા કરવા માટે વધુ વિગત સાથે સંવાદદાતા અખ્તર જોડાઈ ગયા છે। અખ્તર, પાટણમાં ઠાકોર સમાજની બેઠકમાં બળદેવજી ઠાકોરે મોટું નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું છે કે ભાજપમાં જોડાયા બાદ કેટલાક નેતાઓનું સાંભળવામાં નથી આવતું। કોના તરફ ઇશારો છે આ? ચોક્કસથી પાટણ યુનિવર્સિટીના અંદર આવેલા રંગભવન ખાતે આજે ઠાકોર સમાજની એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને તે મિટિંગના અંદર આજે જે કલોલના જે પૂર્વ ધારાસભ્ય છે બળદેવજી ઠાકોર તેમને સ્પીચના અંદર તેમને આડકતરી રીતે જે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા જે ઠાકોર સમાજના જે નેતાઓ છે જે કહેતા હતા કે જે સમાજ માટે લડતા હતા, સમાજ માટે બોલતા હતા, સમાજના વિકાસના ઉત્થાન માટે તેને જે જોર જોરથી બોલતા હતા અને સમાજ માટે તેને ક્યાં ને ક્યાં સુધી લડવા ગયેલા છે, પરંતુ આજે જ્યારે ભાજપમાં ગયા છે ત્યારે જે નખ વગરના સિંહ હોય છે તેમને વાડામાં પૂરી દેવાના જે છે તેવું તેમણે આજે બળદેવજી સ્પીચ પર આડકતરી રીતે કહી શકાય કે જે ઠાકોર સમાજના જે દિગ્ગજ નેતાઓ જે છે જે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા છે તેવા લોકો પર સીધું નિશાન સાધ્યું છે। અને તેવી જ રીતે કહી શકાય કે જે અલ્પેશ ઠાકોર છે, કુંવરજી બાવળિયા છે જેવા મોટા દિગ્ગજ નેતાઓ સામે થાક્યું હોય તેવું આડકતરી રીતે નિશાન સાધ્યું હોય તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે। જી બિલકુલ અખ્તર, આભાર વિગત સાથે જોડાયા તે બદલ। તો ભાજપમાં જોડાયા બાદ કેટલાક નેતાઓનું સાંભળવામાં નથી આવતું તેવી વાત તેમણે કરી છે। સમાજની વાતો કરનારાઓનું ભાજપમાં સાંભળવામાં નથી આવતું। નખ વગરના સિંહ હોય તેમ ઠાકોર સમાજના નેતાઓને વાડામાં પૂરવાનું કામ થયું છે અને ભાજપમાં જોડાયેલ ઠાકોર સમાજના નેતાઓ પર બળદેવજીએ નિશાન સાધ્યું છે। સમાજ માટે લડનારાઓનું ભાજપમાં જોડાયા બાદ તેમનું કોઈ જ સાંભળતું નહોતું અને બળદેવજી આખરે શું કહ્યું હતું તે સાંભળીએ। માટે શું વાત કરતા હતા, કેટલી વિનંતી કરતા હતા, કેટલું લડતા હતા, પણ ભારતીય જનતા પાર્ટીમાં ગયા પછી એમની પણ વાત ક્યાં સાંભળવામાં આવતી નથી। એટલે ભારતીય જનતા પાર્ટીએ જે નખ વગરનો સિંહ હોય એવા નખ વગરના સિંહો આપણા સમાજના તેઓ બનાવી અને એક વાડામાં પૂરવાનું કામ કર્યું જગદીશભાઈ। એમાં કઈ રીતે આપણે બહાર નીકળવાની ચર્ચા વિચારણા તો પાટણમાં ઠાકોર સમાજની બેઠક મળી હતી અને આ બેઠક દરમિયાન બળદેવજી ઠાકોરે આ મોટું નિવેદન આપી દીધું છે। વાડામાં પુરાવાની વાત તેમણે કરી છે। ભાજપમાં જોડાયેલ ઠાકોર સમાજના નેતાઓ પર બળદેવજીએ નિશાન સાધ્યું છે અને સમાજ માટે લડનારાઓનું ભાજપમાં જોડાયા બાદ તેમનું કોઈ જ સાંભળતું નથી। સમાજ માટે જે લડતા હોય છે તેમનું કોઈ સાંભળવામાં નથી આવતું તેવી વાત તેમણે કરી છે, પરંતુ આ ઇશારો કોના તરફ છે તેને લઈને અનેક સવાલો છે। પાટણમાં ઠાકોર સમાજની બેઠક મળી હતી તે દરમિયાન બળદેવજી ઠાકોરનું આ મોટું નિવેદન કહી શકાય। તેમણે જણાવ્યું છે કે ભાજપમાં જોડાયા બાદ કેટલાક નેતાઓનું સાંભળવામાં નથી આવતું અને નેતાઓને વાડામાં પુરાવાની પણ તેમણે વાત કરી છે, એટલે કે સાઈડમાં મૂકી દેવાની તેમણે વાત કરી છે। સમાજની વાતો કરનારાઓનું ભાજપમાં સાંભળવામાં નથી આવતું। કેટલાક નેતાઓને ભાજપ સાંભળતું નથી તેવી વાત તેમણે કરી છે। હવે કયા સંદર્ભે આ વાત કરવામાં આવી છે તેને લઈને અનેક સવાલો છે। ભાજપમાં જોડાયેલ ઠાકોર સમાજના નેતાઓ પર તેમણે નિશાન સાધ્યું છે। જે ઠાકોર સમાજના નેતાઓ છે તેમના પર નિશાન સાધવામાં આવ્યું છે। બળદેવજી ઠાકોરે ઠાકોર સમાજના જ નેતા પર નિશાન સાધ્યું છે। વાડામાં પૂરવાની તેમણે વાત કરી છે અને સાઈડમાં આ નેતાઓ રહી જાય છે, તેમનું કોઈ જ ભાજપમાં સાંભળતું નથી તેવું આ મંચ પરથી મોટું નિવેદન આપ્યું છે। ભાજપમાં જોડાયા બાદ કેટલાક નેતાઓનું સાંભળવામાં નથી આવતી તેવી વાત તેમણે કરી છે। સમાજની માટે અને સમાજ માટે વાતો કરનારા ભાજપમાં સાંભળતા નથી। નખ વગરના સિંહ હોય તેમ ઠાકોર સમાજના નેતાઓનું વાડામાં પૂરવાનું કામ થયું છે, એટલે કે ઠાકોરના સમાજના જે નેતાઓ છે તેમને વાડામાં પૂરી દેવામાં આવ્યા છે। હવે કયા કયા આવા નેતાઓ છે જેના સંદર્ભે આ વાત થઈ છે તેને લઈને સવાલો છે। તો ભાજપમાં જોડાયેલ ઠાકોર સમાજના નેતાઓ પર બળદેવજીએ આ નિશાન સાધ્યું છે। સમાજ માટે લડનારાઓનું ભાજપમાં જોડાયા બાદ
તેમનું કોઈ સાંભળતું નથી. ઠાકોર સમાજના નેતાઓ પર નિશાન સાધવામાં આવ્યું છે. તો યજ્ઞેશ દવે પ્રવક્તા ભાજપ આપણી સાથે જોડાઈ ગયા છે. યજ્ઞેશભાઈ, સ્વાગત છે. ગુજરાત ફર્સ્ટમાં જે રીતે ઠાકોર સમાજની એક બેઠક મળી હતી જેમાં બળદેવજી ઠાકોરે મોટું નિવેદન આપ્યું છે. તેમનું કહેવું છે કે ભાજપમાં જોડાયા બાદ કેટલાક નેતાઓને સાંભળવામાં નથી આવતા. ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા પછી જ્યારે સમાજની વાત કરવી એ તદ્દન ખોટી બાબત છે. કારણ કે આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો સંગાથ એ પ્રમાણે આગળ વધ્યા છે. પરંતુ કોંગ્રેસના નેતાઓ હજી પણ જ્ઞાતિ જાતિના વાડામાંથી બહાર નથી આવતા. કલોલમાંથી બહુ જ ખરાબ રીતે હારી ચૂકેલા એવા બળદેવજી ઠાકોર જ્યારે પોતે એવી વાત કરતા હોય કે ઠાકોર સમાજનું સાંભળવામાં નથી આવતું, તમારી પ્રજાએ નથી સાંભળ્યું, તમને મત નથી આપ્યા, તો તમે બીજાના સાંભળવાની ક્યાં વાત કરી રહ્યા છો? ઠાકોર સમાજના તમારા જ નેતા જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય ત્યારે ધારાસભ્ય પણ છે અલ્પેશજી ઠાકોર, અને એવા ઘણા ધારાસભ્યો છે કે જે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા બાદ ધારાસભ્ય પણ બન્યા છે. એટલે પોતે પોતાના સમાજમાં નથી સાંભળતું, પોતાના કોંગ્રેસમાં એમનું કોઈ સાંભળતું નથી, એમના મત વિસ્તારમાં એમનું કોઈ સાંભળતું નથી. આવા નેતાઓ સ્ટેજ ઉપર ઉભા રહીને માઇક બોલતા આવા નિવેદનો આપે, એનાથી આગળ બીજું શું કહી શકાય? એટલે કે યજ્ઞેશભાઈ, તેમણે એવું પણ કહ્યું છે કે ભાજપમાં જોડાયા બાદ ઠાકોર સમાજના નેતાઓ પર તેમણે નિશાન સાધ્યું છે. એટલે કે ઠાકોર સમાજના નેતાઓને વાડામાં પૂરી દેવામાં આવી રહ્યું છે. સમાજ માટે લડનારા નેતાઓનું ભાજપમાં નથી સાંભળતા. તેઓ આ નિવેદન આપીને શું જતાવવા માંગી રહ્યા છે? એ પોતાની જાતને મહત્તા બતાવવા માંગી રહ્યા છે કે ઠાકોર સમાજને એ પ્રમાણે ગેરસમજ ફેલાવવા માંગી રહ્યા છે. પરંતુ ઠાકોર સમાજ એ ભારતીય જનતા પાર્ટીની સાથે છે, એટલા જ માટે બળદેવજીને ભૂંડી રીતે કલોલમાંથી હરાવ્યા હતા. જી બિલકુલ, આભાર યજ્ઞેશભાઈ ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયા તે બદલ. તો ઠાકોર જ્ઞાતિની નેતા ભાજપમાં ધારાસભ્ય પણ છે તેવી પણ તેમણે વાત કરી છે. અને ક્યાંક ને ક્યાંક પીએમ મોદીએ સૌનો સાથ, સૌનો વિકાસ એ રીતે આગળ વધ્યા છે તેવી પણ વાત યજ્ઞેશ દવે કરી છે.